એક ભાઈ આવી ગયા હે ને વાતું એવી કરે છે. આ મારો ભાઈ જેવા તેવા ને બેહારી દે ને. જેવા તેવાની ક્યાં કરો તમે? તારો બાપ સમજાતું નથી તને? હે તો તમે કઈ જેવા તેવા ઈ પણ હું તમને ક્યાં બીજું હાલી નીકળો ઓળખતો નથી એટલે અને સમજાવો ને ભાઈ, નહીતર કઈ થઈ જાય હમણાં એકાદ આપો બાપો મારી લેવો ભાઈ. હાય, હું છું મામુ ફેમ આરજે વિનોદ ભાનુશાલી અને મારી સાથે છે અર્જુન ગજ્જર. ફટાફટ ઇન્સ્ટા ઉપર જઈને ફોલો કરી દો આરજે વિનોદ _મામુ ફેમ અને ધ જોંગો ઓફિશિયલ. આમ તો તમને ખબર છે મનોરંજન માટે વિડીયો છે અને મનોરંજન તરીકે લઈને તમે ખૂબ ખડખડાટ હસો છો. ઘણા બધા લોકો અમને કહેતા હોય છે કે અમે ડિપ્રેશનમાંથી બહાર આવીએ છીએ, ટેન્શન અમારું હળવું થઈ જાય છે. તો બસ અમારી મહેનત સફળ. વિડીયો જુઓ, કોમેન્ટ કરો અને બીજાને શેર કરો. વડીલ જામનગર બાજુ જાવ છો? હા, જામનગર 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 ને લઈ જશો? હાલો આવતા રહ્યો. કેટલા થશે? આમ ખબર નથી અમને, અમે તો આમ લેતા જઈએ કોઈ જાતું હોય તો. કેટલા રૂપિયા હાલે? 100 રૂપિયા રનિંગ હાલે. તો દઈ દો. તમે દેવા હોય તો દેજો ને બાકી ચા પાણી પડે. ચા પાણી પડે દેવા તો પડે જે હોય. આમાં તો શું છે, કોઈ ઓલી પૈસા કમાવા માટે કે એના માટે નથી. આમ જાતા હોય તો લેતા જઈએ, સમજ્યા તમે? આમાં હું હવે આ એકલા જાતા હોઈએ એને એક વધારે બીજું ભેગું, એમાં શું થાય? હવે લેતા જઈએ અમે તો. પછી ઘણી વખત કોઈ આવે બેસાડી દઈએ, ચા પાણી પીવડા, ચા પાણી પી લઈએ. ના ચા પાણી પીવાના જ હોય ને યાર. પહેરી લો ને. શું ફટો અહીંયા કોણ પહેરે? પહેરી લ્યો ને બાપા. આમાં હાઈવે ઉપર આપણી જવાબદારી છે, પહેરી લ્યો. હું કોઈ દી પહેર્યો જ નથી. પહેરી લ્યો ને બાપા. આમાં કેવું થાય, આ છે ને સેફટી માટે છે આપણી, બરોબર છે? ન ગમતું હોય પણ પહેરવું તો પડે. ગાડી તમારી એટલે હવે કઈ કહેવાય નહીં ને ભાઈ. ના પડી છે. અમે છે ને અમારી એક જ શરત છે, બેસાડીએ અમે, પૈસા દઈએ તો લઈએ, ન દઈએ તો કાંઈ નહીં, પણ પટ્ટો પહેરવાનો નિયમ પ્રમાણે. અને આપણી ગાડીમાં બધું વીમો છે, પીયુસી છે, બધું હોય. કાલ સવારે તકલીફ ન પડે કાંઈ. પેટ્રોલ તો હે ને? પેટ્રોલ સીએનજી તો ફૂલ જ વાંધો નહીં. તમને કઈ ધક્કા નહીં દેવડાવી, ચિંતા નહીં કરો. કાંઈ નક્કી ન કહેવાય આમાં. અત્યારે અમારા જરા ઉતાવળ જેવું હોય એટલે કાંઈ તમને અમે ટાઈમે પહોંચાડી દેવું. બાકી આપણી ગાડીમાં પેટ્રોલ એ પૂરું હોય ને સીએનજી એ પૂરું હોય. કહી દીધું ને યાર, રાહ જોવે આપણી, જમવા ન બેસી જાય. ના એને તો વાત કરી અમે. હા, કઈ તો દીધું હે એને. હા બસ જમવા આવી પછી જમવા બે જ. હું કે રાજકોટ ના? હા રાજકોટ. તમે? અમે રાજકોટ. અમે કામથી જઈએ. હા હા. તમે? આ ભાઈ તમારા? મારો નાનો ભાઈ છે. હા હા હા. હું કામથી જ આવું છું. મારે કસ્ટમરને ત્યાં એક વિઝિટ હતી અને ઇમરજન્સી જેવું હતું. શું કરો તમે? મારે ટીવી રિપેરિંગનું કામકાજ છે. તો અહીંયા ટીવી રિપેર કરવા જાવ? હા. તો અહીંયાથી અહીંયા ટીવી રિપેર કરવા જાવ? મોટી વાત કહેવાય. એમાં એવું અમુક કેસ એવા હોય ને એટલે હેન્ડલ કરવા જ પડે. ગમે એ ટીવી રિપેર કરી દો તમે? ગમે એલસીડી, એલઈડી, પ્લાઝમા, ઓલેડ, ક્યુલેડ બધા. બરોબર. અત્યારે જાય છે ઓલેડ કરવા. અમે બે ભાઈ જોકે જવાના હતા, પણ એક ભાઈ અમારે રોન કાઢી કે મારે એક કામ આવી ગયું અને તું જાતો આવ કે. પૂછ તો ખરો તું ઓલે, પૂછ તો ખરો. જમવા બેસી જાય ભાઈ, આપણી રાહ ન જોઈ. છેલ્લા લાસ્ટ ટાઈમ જેવું થાય, છેલ્લે આપણે પહોંચ્યા હતા ભાઈ, કાંઈ હતું નહીં, એકલા જમતા હતા, આટા મારતા હતા. પૂછી લો. શું નામ તમારું? મારું નામ દર્શન. દર્શનભાઈ. વાહ. 2 મિનિટ શાંતિ રાખો ને. નવો આઈફોન લીધો અને પાછો એમાં ખબર હે ને અવાજ નથી આવતો. કેમ છે? આ જો અમે બે નીકળી ગયા. હા, અરે બે આવવાના કીધું એટલે જબાનની કિંમત હોય ને યાર. જબાન દીધી એટલે ના એમાં એવું હોય. આજે પાછી જો એક તો ઓલી અમાસે મોટી એટલે ઓમ કાંઈ દાન પૂન ન કરતા હોય, પણ પછી આ રસ્તામાં કોઈક જરૂરિયાતમંદ આમ લાગે ને ગરીબ જેવું, એને લિફ્ટ બીપ આપી દે. અમારો આ મોટો ગરીબ જેવું લાગે ને. હા, એટલે થાય એટલું કરીએ આપણી જેવી કેપેસિટી. કે અમુક માણા પાસે પૈસા ન હોય, આમ આર્થિક પરિસ્થિતિ નબળી હોય. ભાઈને જરાક સમજાવવા. હું બોલે છે તમારે નાના ભાઈ થાય ને? અરે જનરલ પૈસા નથી કઈ.
અરે જનરલ તમારા વાત હો થાય ને 200 લઈ લેજો ભાઈ, અરે 500 લઈ લેજો. અરે નો લઈ જાવ તો ઉતારી દે અરે ને તમને ભાઈ. નથી કહેતા ઈ ભાઈ. ઈ ભાઈને સમજાવો ને હું બોલે હે ઈ અરે ભાઈ. ઈ જનરલ વાત કરે છે ના ના ઈ ખોટી વાત કરે ઈ ભાઈ. અરે તમે તમારી યારે તો 100 રૂપિયામાં વાત થઈ છે ને, આપણે ક્યાં તમને મફત બેસાડ્યા? તો ઈ ભાઈને ના પાડો ને ઈ ભાઈ હું બોલે હે. અરે ગરીબ માણસ દેખાય ઈ કાંઈ અમે. ફોનમાં વાત હાલે, જોવો તો ખરા ભાઈ, ફોનમાં ચાલુ તમને હોય નથી વાત. કહેતા. તું ઓલાને એમ લાગશે શું ઝઘડા બગડા કરે અરે ગાડી? ના ના, આપણે વાત કરતા હતા ને, ઈ ભાઈએ ચાદર ઓઢી લીધી ને ભાઈ, આપણે તો જનરલી વાત કરી. ચાદર ઓઢી લીધી ભાઈ, બોલવામાં આને કયો જરાક સભ્યતા રાખે ભાઈ. અહીંયા હું એક જ બેઠો હું, તમારે બે સિવાય અરે ભાઈ, છે generally કોણ વાત- પણ બીજું યાર. અરે યાર જનરલી વાત હે ભાઈ. તમે ઈ એમનો. તો જો જનરલી એટલે હું અહીંયા હું એક જ બેઠો હું ભાઈ. ધ્યાન રાખ ને યાર. હું તો બરોબર જ આઈફોન લીધું એટલે તું છગી ગયો હો યાર. અરે આઈફોન લીધો તો ઈ વાત આઈફોન કઈ નથી નવી હવે. નવાઈ નો હોય કઈ. ભાઈ તમને એકચ્યુઅલી હું જનરલ યાર એમ નહીં serious જ બીજું વાત કોઈ છે કરું. ભાઈ, તું પણ ચાદર હું- ઓઢી લીધી. હું ક્યાં ખોટું બોલ્યો? હું ખોટું કાંઈ નો ખોટું બોલ- આ ખોટું નો બોલ્યા તો હું થયું યાર. યાર તમે યાર ધ્યાન- બરબારા એ, તપાસમાં તું તો સા- હું કાંઈ ખોટું ઓય, બોલ્યો, ખોટું બરોબર ન તો કહેવાય. બોલ્યો. તું એમ નહીં, આમ આપણે 100 રૂપિયા કીધા ને ભાઈ ને મફત પણ નથી તા આપણે નથી લેવા તો ઈ તો વાત. હું નથી લેવા તો ઉતરી જાવ અરે ભાઈ. નો ભાઈ, તમે શાંત થાવ તો- માય જાય અરે, ગાડી ભાઈ. અરે ઈ હું છે. બીજી ગાડીમાં વયો જાય ભાઈ. ભાઈ, નો હવે- લઈ જાવ હોય કયો ભાઈ, તમારી અરે એક મોટા- ગાડી થોડી ને કઈ. અરે મોટા ભાઈ તમે તું યાર તું ખરેખર મને યાર કે હું તો બરોબર જ બોલ્યો હું. તું વાત કર લે, પેલા વાત કર લે. તારે જે કરવાનું છે એ કર તું. ખોટો યાર કોઈક ને યાર. આ દેકારામાં એક તો સમજાતું નથી. ગરીબ યાર ગરીબ જેવું, ત્યાં તો મોઢું ગરીબ જેવું તમે કરી નાખ્યું બરબાદ. હા ને કયો ભાઈ શાંતિ રાખે. હવે હું તોછડાઈ ઉપર આવી જઈ હો અરે યાર હવે. ઈ મારી હાલતી વાત. ગાડી તમે એટલે મને વાત કર ને પહોંચાડી દ્યો ભાઈ. મારે જામનગર મને ઉતારી દ્યો ભાઈ. એને દેવાશ નહીં દેવો ને યાર તમે હા, પણ. અત્યારે તમે આ ટીવી રિપેર કરવા જાશો, પાછા રિટર્ન માં ક્યારે આવવાના તમે? વધીને કલાક જેવું થાય. કલાક TV કલાક, દોઢ repair કલાક, કરતા કલાક જેવું, આવડે. હા. મોઢું હે ટીવી રિપેર. અરે તું શાંતિ રાખ ને મારો ભાઈ. અરે ભાઈ, આ ઓલો ટીવી હું ટીવી રિપેર કરતા અરે આ ડિસમિસ લઈને હાલી બેઠો હું હે. નીકળો ખબર પડે હે કઈ? અરે પણ આ ડિસમિસ લઈને બેઠો અને રિપેર કરે હે. કોણ હે? અરે મારો ભાઈ બીજો ન્યા હે તારો ભાઈ ભાઈ. કારીગર હે? એટલે પણ એટલે જ અરે કહું ભાઈ, તને અહીંયા કદાચ TV કારીગર હે? અરે અરે ભાઈ, અહીંયા ટીવી ભાઈ. બઈ ગયું હશે, તમને નીકળો. નથી કહેતો યાર. ન્યા તમે બેલ્ટ બેલ્ટ ખોલી નાખ્યું યાર. dismiss નથી બે આવો. TV હે. તો હું એને પૂછું, તને થોડું ટીવી રિપેર કરતા આવડે? મગજ તારું ફેરવો મોટું ખાલી હે. ખોટો. આ ભાઈ તો જો કયું ના પોતાની ઉપર જ ઓઢી લે યાર ભાઈ આ બધી આ અહીંયા કદાચ રિપેરિંગ કરતો એની યારે વાત આ કરતા યાર. હું રિપેર કરે હમણાં સુધી કઈ ખાવા નહીં કરતો તો હવે ટીવી નહીં કરે હે. પણ ખાતો ટીવી રિપેર કરે હે. ખાટો કહો કોઈ એનો હમણાં કહું એનો બાપ થાય ટીવી રિપેર અરે નાસ્તો કરતો હોય કઈ, વેફર ખાતો હોય યાર. મગજ ની જે હું ઓળખતા તું ઓળખસ મને? તો તમે તું ઓળખસ મને? હું આ મગજની દેખાડો જીવો. યાર, એક તો આઈફોન માં અવાજ નથી આવતો મારે. આ તો એવો ડબલો લેવાય જ ઈ નહીં. ભાઈ અમારી પાસે તો ડબલો લેવાય જ નહીં. તમારી પાસે તમે લીવર મારો ને ભાઈ. લીવર જ મારું. ખોલ તમારે ત્યારે કયા બાર વિસ્તારમાં જવું તમારે એમ? અહીંયા કયા વિસ્તારમાં હાથ રસ્તે ભાઈ. હાથ રસ્તે ને આને આગલી ચોકડીએ જ ઉતારી દેવાય. તું મારો ભાઈ શાંતિ રાખ ને હું મગજ ની દેશ યાર. અરે નો ભાઈ. લઈ જાવ હોય તો અહીંયા ઉતરો ભાઈ. આ ગોરે ને ભાઈ. અરે ભાઈ આ ખોલ ઓલા હે. કારીગર રિપેરિંગ વાળો કયો આવે ને કારીગર રિક્ષાવાળા repairing વાળો હાથ આવે? રસ્તે- હાથ રસ્તે ઉતાર્યો એટલે એટલે મેં અમે કીધું કઈ હમણાં પણ એવી ક્યાં ખોટી વાત મગજની આવી? જીવો. તમે અરે ભાઈ આ બરોબર- સંજોગ એવા બને છે કે સામે સંજોગ સામે એવા બની એવી જ જાય વાત થાય છે યાર. તમે કઈ યાર આવા જ સંજોગ બને. તમે ચાદર એ તમે તમારે જોજો. લઈ જવું હોય તો લઈ જાઓ, નો લઈ જાવ હોય તો ખાલી ખોટી મારી નો કરશો. અરે. તમે તમારા ભાઈને સમજાવી દો. એક ભાઈ આવી ગયા હે ને વાતું એવી કરે હે. આ મારો ભાઈ જેવા તેવા ને બેહારી દે ને. જેવા તેવાની અરે ક્યાં કરો તમે તારો બાપ? સમજાતું નથી તને એક અરે વાતમાં? પણ હે? તો તમે અમે કઈ યાર- જેવા તેવા ઈ પણ હું તમને ક્યાં બીજું ભલે કહું? હે હાલી નીકળો. નીકળો. હું તમને ઓળખતો નથી એટલે અને જો- સમજાવો ને ભાઈ, નહીતર કઈ થઈ જાય હમણાં એકાદો રાપો બાપો મારી દે. મારી લેવો ભાઈ યાર. પણ હું એને નથી તારે ઓળખતો. જે કરો ઉભા રહો. આ ફોન ગયો તારો તેલ લેવા મૂકી દે. કેટલી વાર કીધું ફોન મૂક. ફોન ટીવી રિપેર વાળો હાથ રસ્તે આવ્યો. ના, ના. હવે ઈ ભાઈ, હથિયાર વગરનો આવ્યો. તો મેં કીધું કે અરે ઈ મારી ઉતરી લ્યો, ગયો. કારીગર. અરે વા સંજોગ બન્યા તું મને વાત કરો સંજોગ ગયો તે તમે ક્યાં? અરે પણ અહીંયા કદાચ કોઈ ટીવી વાળું આવ્યું હોય તો એમ. તમે ભેગા હાલો અમારા ભેગા. અમે હું ખોટું ભેગા હાલો. એટલે મારે ઉતાવળે મોડું થાય એટલે તો તમે લપ કરો, હું તો હલાવું જ છું. એટલે સમજાવો ને તો તમારા ભાઈને. તો મારી ભાષામાં ખોટું મગજ ન ફેરો. ચા પાણી પીવા તમારે કઈ? હા ભાઈ હા. હે? અને આમ જો નાનો ભાઈ છે હવે એને જતું કરવું પડે, આપણે શું કરીએ? તમારે ફેમિલીમાં ભાઈ તો હશે જ ને? વાત સાચી. મારેય નાનો ભાઈ છે ભાઈ. રસ્તામાં ઈ- મારેય નાનો ભાઈ છે, પણ અમે એને હાચવતા હોય, બધું હા, કહેતા હા, હોય. ગાય, તમે તો ગાય. આને કઈ કહેતા જ અરે નથી. કેતા હોઈએ તમારી સામે, બધાની સામે નો કેતા પણ આ રીતના વાત જ ન કરાય ને. પણ તમારા તમારે લગ્ન થઈ ગયા? ના રે ના, હજી ક્યાં થયા? હજી આવો કામ ધંધા મગજ કરી, હજી રાખો લગ્ન અને બાકી ગુસ્સો છે કરો, ભાઈ. કોણ તમારી હારે લગ્ન કરે? અરે લગ્ન ની તો એક બેન. અરે તું પણ- શાંતિ રાખ, અરે! મગજની દેતો અરે અમને મારે પણ- કઈ કહેવાય જાય. અરે ઓલાની વાત કરે હાલી હું જયંતિ નીકળો. હવે. એ જયંતિ ગયો તેલ લેવા.
અરે ક્યાં પણ હે હવે જયંતિ? લાવ અરે અહીંયા. તું આને પૂછ ને લાવ જયંતિ લાવ અહીંયા. ઓલા જયંતિ હાલે ઓલાને- નીકળો હવે. કારીગરને વાત કરતો તો તમે કીધું આવો મગજ રાખે તો છોકરી આના નહીં થાય, આના નહીં થાય. મારા થવા છે તો થાહે, નહીંતર થયું. આના તો નહીં જ થાય. આના થઈ ગયા એ છોકરા છે બે. હું નહીં થાય લ્યો તો પૂરું. તો તારી બાયડી રહી ને ઈ પૂરું નાઈ લીધું. બોલો તમારે નાઈ નથી લીધું. થયા એટલે બીજા નાઈ નહીં લીધું. હા, નાઈ લે. એલા આને કોણ હાચવે? આને તમે હાચવો ઈ સારું કહેવાય ભાઈ. ઈ સારું અલા ભાઈ કહેવાય. હું ઓલાની વાત સારું કરું કહેવાય. ઓલો વ્યવહારિક વાત કરે આને વ્યવહારિક વાત નો આને લઈ જાવ ને કોઈ અહીંથી. આખા આટલામાંથી કોઈને લાગુ નથી તમે લીવર કરતું, મારો બધું આને લાગુ લઈ પડે. જાવ ભાઈ. જયંતિ હું તારા જેવો બાજોડકો નથી અરે આને લઈ જાવ ને કઈ ને આને અરે તારી તો ભલી થાય. પણ ઓલા- એ, મારો- જયંતિને કહું, અરે, આ મને કામ કરે, અરે પણ- આયા આયા અરે પણ- ઓય ભાઈ અચ્છા. કયો જયંતિ આયા લાવ ફોન લાવ બેહી જા આમ શાંતિથી બેહી જા શાંતિથી એક મુકારો ન કરતો ઉભો રે. તમે શાંતિ રાખો. એ, હલો આ ફોન કરું જયંતિ તને. એક ઉકારો ન થવો જોઈએ એ તમે અલા હવે ભાઈ, જો હવે તું બાકી કહેશે જો તો હવે વાત તમને કરું. હું મારો તુકારો દેવો પડે એની કરતા આને શાંતિથી સમજાવી દ્યો યાર તમે મારકૂટ ક્યાં કરો મારી ગાડી? મારકૂટની તમને નો ક્યાં મજા કરો? ચાલો ચા પાણી પી હા, છૂટા પડી મજા આપણે. નહીં ઉતારી જ દ્યો મારે છૂટા. ચા પાણી જઈ તેલ લેવા ભાઈ છૂટા. તમને પૈસા આપી દઉં બધું આપી દઉં બરોબર હો થતા હતા ને 200 લઈ લેજો બરોબર એમાંય તમારું પેટ ન ભરે ને તો 500 દઈ દે મને ઉતારી દ્યો બરોબર આને કહી દો શાંતિથી મૂંગે મૂંગો બેઠો રહે 500 બાકી તો આમાં હજી બેહાય નહીં ને વહી જવાય ને બસ હવે મગજની ક્યાં કઈ વાહન નું મળ્યું મારે ઉતાવળે હાલી નીકળો હે યાર તમે આમ કરબારા હવે વાક વગરના મારો વાંક વગર ની તો તારે બોલાય જ નહીં આ તો મારા ભાઈ તારે બોલાય જ નહીં ભાઈ એલા તો તારા ભાઈ ને કહી દે તો 17 વખત આ તારી વાંહે મારે સાંભળવું પડે ખરેખર યાર ભાઈ તમે સમજદાર છો મારા યાર તમે તો શાંતિથી બેસો યાર તમને હું યાર મને મજા આવશે તમે સાત રસ્તે ઉતારીશ તો યાર અડધા રસ્તે ઉતારી દો મને એમ થાય યાર કોઈ ભલા માણસને આપણે અહીંયા ઉતારી દીધો રસ્તામાં ભગત ફેરવી નહીં કહો યાર ઓલાને ફોન કરીને કે કાંઈ નથી ને તેને ચિંતા થાય કે ગાડીમાં શેની મગજમારી ઉતારે છે ઓલાને ફોન કરીને કહી દે જયંતિને કાંઈ નથી ભાઈ એ તો ભાઈ એક જાણીતા ભાઈ છે અંદર અંદર વાતો કરીએ છીએ હાલો તમે જવા દ્યો ભાઈ અરે ફટાફટ કાઈ જવા દ્યો. નહીં ઓલા ભાઈને મફતમાં અમે નો દાન આપ્યું અરે આને તો કે સમજાવો ને અરે મફત ઓલા નથી કીધું તો કરી 500 આપી દઉં ઈ ભાઈ ઊંધું સમજે હવે નહીં ભેગું થાય હો ભાઈ હવે તો- આ ભાઈ ના બાતતા નથી ભાઈ હવે ઈ તો તને ખબર જ હોય ટીવી રિપેર કરતા હોય ઈ કેવા હોય ના એમ નહીં, તમને ખબર નથી પડતી અમે કઈ જેવા અરે, તેવા. ઓલાની વાત એટલે કરતો હું હશે. ઓલાની વાત છે. આ તમારી હમણાં કહું એની જેવી ગાડી છે. હું હજી કાલ રાતે જ ફ્લાઇટ માં આવ્યો દિલ્હી થી હો ભાઈ અમે કઈ જેવા તેવા ઈ કઈ હાલી છે ને અરે ઓલા નીકળાવો. રિપેર કરવા આવ્યો બે તો ઈ ભેગા થઈને મારી હાવું નવ એટલે નો લઈ જાવ હોય તો ઓલા મારી જાવ તો પૈસા ઉતારી જોઈએ, લ્યો. એટલે હું કહું કે નથી જવા ઉતારતા, દેવાય. નથી લઈ જતા અહીં અડધા રસ્તે મૂકી દે તમને ક્યારનું કીધું ભાઈ લીવર માર તારી ગાડી એક જ છે કઈ તારી ગાડી જ મગજ ને ના જો ભાઈ, મારે હવે- ઉતાવળ હે જવા દે તું મગર હવે યાર તું કારો દેવો જોઈએ તમને યાર ના જવા દેવા હાલતું ફાલતું ને પછી જવા જ દેવાય એવા એટલે કદાચ મળે. તારી ભલી થાય તું ગાડી સાઈડ માં ઊભી રાખ મારે આવું અરે જ નથી. ઓલાને કહું તું ગાડી કે ભાઈ રાખ, એને જાતો તું ગાડી કરજે ભાઈ. સાઈડમાં ઊભી રાખ. કહી દે આ નીકળ ખોલે ભાઈ, લોક વહી જા. ખોલ ના લોક ક્યાં હે ખોલ આ વહી જા મારે ભાઈ નથી આવું જ નથી નીકળ ભાઈ આ કહી દે નીકળની ને. ક્યાં? અરે અરે, હું ઓલાને કહું નીકળની જેનથી ક્યાં? તો શાંતિથી નો મજા આવતી તો નીકળી જાવ ને એને કહી દે યાર નો મજા આવવાની ક્યાં કરો ક્યારના બે થઈને હાલી નીકળાવો કઈ ખબર પડે કોની યાર કેમ વાત અરે કરે જેનથી હું તને હાલતું બાલતું કહું કયો હો કે તું અરે મેં ઓલા કઈ કામ બાપની કરી દે. ધોરાજી હાલે કઈ તમે પૈસા દઈને લઈ જાઓ તમે કઈ મફત લઈ જાઓ મેં તમને ક્યાં પૈસાનું તમે કીધું? મફત લઈ જાઓ મેં પૈસાનું હાલી કીધું. નીકળાવો એટલે હું પૈસા લે એટલે ગમે એમ બોલવાનું મનમાં આવે એમ બોલવાનું એને ચપટી વગર મનમાં આવે એમ બોલવાનું. નીકળ તારાથી બીતો નથી અરે તારી અરે ભલી તમને થાય હાલે. તમને નથી કહેતા અરે ભાઈ તમને ભાઈ, નથી કહેતો પણ ભાઈ ફોન ચાલુ તમે અરે, ફોન ગયો તેલ લેવા અરે, તમને નથી કહેતો હા, તો કોને કીધું ફોન ઉપર ગયે છે ઈ. ફોન તું ઉપર દરવાજો ખોલ હે અને તું બોલ્યો જ તા. પણ તું ફોન બોલ્યો જ ઉપર તા. કહું હું તું બોલ્યો જ તા. અમે કઈ જેવા તેવા ઈ? અમે કઈ જેવા તેવા અરે, આપણો, જેવા અરે, તેવા મસ્તી કરતા હતા. અરે, જેની અરે, મસ્તી. કસમની. અરે, અરે, મસ્તી. જેવા સાંભળો, સાંભળો, તેવા. દર્શનભાઈ. અરે, તારી- અરે, મારી વાત તારી થાય. અરે, મસ્તી. સાંભળો, કેમેરા હાલી ચાલુ છે. દીકરાઓ. અરે, મસ્તી કરતા બહુ હતા. કેમેરા અરે, ચાલુ. prank કર્યો છે તમારો એનો prank. પ્રેમ કર્યો હવે. અરે, સાંભળો. હાલી નીકળો હો. મસ્તી કરી અરે, ભાઈ. સાંભળો, બહુ મારી મસ્તી વાત. કરી. સરખા બેસ. તમે ઉભા. તમે આમ જમો. મારે આવું જ નથી જવા દે ભાઈ અરે, મસ્ત. તમને અરે મારે નથી આવું ભાઈ
ભાઈ, ખોલાય તું દરવાજો ખોલ ના ભાઈ. મારી નથી વાત વાત આવતી. સાંભળો, અહીંયા નીચેના મોજા કે અહીંયા પાછળ જોવાની છે, પાછળ જો કેમેરો ચાલુ છે, અમે પ્રેન્ક કરી છે. આ કેમેરો ક્યાં ઘાલવાની જરૂર હતી પણ તમે હું હાલી નીકળ્યા હો. અરે તમારી મસ્તી કરતા હતા. અમારી YouTube પર ચેનલ છે મામુ બનાવ્યો ગુજરાતી પ્રેન્ક. અમે આજે મસ્તી કરતા હોઈએ, પ્રેન્ક કરતા હોઈએ. તમારું પ્રેન્ક કર્યું છે. Prank કર્યું, Actually અમે ભાઈ. મેસેજ આવતા અજાણી ગાડીમાં બેસવું નહીં. તમે તો ખરેખર યાર બાંધ ના લઈ લીધા બેયને ખરેખર યાર. મારી લીધું ભાઈ પટ પણ તારે અહીંયા હાડી કરવાની ક્યાં હતી યાર હવે? ફોન actually કોઈનો નહોતો. એ તમારી ખરેખર આમ જનરલી પ્રેન્ક કરતા હતા, મસ્તી કરતા હતા તમારી. માથો ભરી ગયો ભાઈ, મને માથો ભરી ગયો ભાઈ. હવે તમારે બેયની તમારે મગજમાં- હે ને ભાઈ, જો પ્રેમથી કહું પોગાડી દ્યો મને ફટાફટ. બરોબર હે, મારે મોડું થાય છે. તમને હટાહટી પહોંચાડતો એકવાર કેમેરાની સામે બોલજો મામુ બનાવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, કોમેન્ટ કરો, શેર કરો શેર કરો. અને અજાણી ગાડીમાં બેસતા પહેલા વિચારો. અજાણી ગાડીમાં બેસતા પહેલા ખાસ વિચારો કોણ બેઠું છે એ તો જોવાનું પેલા. બરોબર, એમણે બેહવાનું તો નહીં જ. હા, ખરેખર આમ આ ફોન ઉપર વાત કરતો ગુસ્સો કેમ આવતો હતો તમને? ગુસ્સો હવે ઈ ભાઈ મને જ વચમાં આટીમાં લઈ લેતા હતા. હવે એમાં હું જ હવે ઈ ભાઈ એક એક વાત ઉપર મારી ઉપર કરતા હતા. હવે મારે શું કરવું પછી? મગજ ફેરવી નાખ્યો ઈ ભાઈ તો હાવ. અને છે ને એક મેસેજ અમે એ આપવા માંગીએ છીએ જનરલી આ પ્રેન્કમાંથી, કે ઘણી વખત છે ને વાત નાની હોય અને મોટું રૂપ લઈ લે, અને ઘણી વખત નાની વાતમાં એવા ઝઘડા થઈ જાય કે એનું ગંભીર પરિણામ આવે, અથવા તો જન્મોજન્મના અબોલા થઈ જાય. એટલે છે ને પેલા સમજી વિચારીને પછી જ મગજ ગરમ કરવો, ગુસ્સો કરવો. કારણ કે ઈ જનરલી પોતાની વાત કરતો હતો અને તમને એવું લાગતું કે તમારી વાત કરતો હતો. ના ના ના, ખરેખર ઈ જ ઈ વાત કરતો હતો. ના, 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 ઈ ખોટી વાત છે. ના 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 ભાઈ, તું હવે વાત તમારી જ કરતા હતા ભાઈ, sorry. હવે એક નાનકડી હવે ગિફ્ટ છે અમે બધાને આપીએ છીએ. ના ના ઈ ના, નથી. અરે ખરેખર ના, ના, ના. ના ના બધાને આપી, બધાને આપી છે. તમારા માટે ગિફ્ટ છે અને લઈ લઉં જામનગર. આ ઈ તો જવા જ દેવાનું છે ને ભાઈ યાર. આટલો હેરાન કર્યો, હવે તમે જામનગર નો લઈ જાવ તો ઈ નો હા, મજા આવે ને યાર. આ જયંતિ મસ્તી કરી લીધી હોય ને. હા.